सुनो माता जी आ खेल करम नो न्यारो लक्ष्मण के छे सुनो माता जी खेल करम नो न्यारो किया कारणे राम जी रूठा किया कारणे राम जी रूठा त्याग करो छे तमारो रे लक्ष्मण वाक नथी काई मारो किया कारणे राम जी रूठा त्याग करो छे तमारो रे लक्ष्मण वाक नथी काई मारो सती सीता जी रथ में बैठा लक्ष्मण हाक निहारो ऋषि मुनि ना आश्रम आव्या ऋषि मुनि आश्रम आव्या आव्यो गंगा नो किनारो लक्ष्मण वाक नथी काई मारो लक्ष्मण वाक नथी काई मारो सीता जी बोला क्यों अपराध हमारो जी रोता हृदय सीता जी बोलिया क्यों अपराध हमारो तन मन थी मैं राम ने सेव्या तन मन थी राम ने सेव्या सती धर्म में धार्यो लक्ष्मण वाक नथी काई मारो लक्ष्मण वाक नथी काई मारो सती सीता जी मेरे राम सती सीता जी रथ में बैठा लक्ष्मण हाक निहारो ऋषि मुनि ना आश्रम आया ऋषि मुनि ना आश्रम आया गंगा किनारो लक्ष्मण वाक नथी काई मारो लक्ष्मण वाक नथी काई मारो
અયોધ્યા નગરીમાં નર નારી લડતા એમાં ધોબી બોલ્યો છે ધુતારો, ધોબી બોલ્યો છે ધુતારો. રામે સીતાને પાછા રાખ્યા, રામે સીતાને પાછા રાખ્યા. એવો હું નહીં થનારો રે લક્ષ્મણ, વાક નથી કાંઈ મારો. હે લક્ષ્મણ વાક નથી કાંઈ મારો. મારે માટે રામે ઓલા રાવણ ને માર્યો, બાંધ્યો સમુદ્ર ખારો. જો ભાવીની મને ખબર હોત તો પ્રાણ તો જત હું મારો રે લક્ષ્મણ, વાક નથી કાંઈ મારો. હવે આ ગર્ભવતીને કોણ સાચવશે? ગર્ભવતીને કોણ સાચવશે? આ એકલડીને ઉગારો. પુરુષોત્તમ એમ લક્ષ્મણ બોલ્યા, પુરુષોત્તમ એમ લક્ષ્મણ બોલ્યા. તારો રામ ધણી રખવાળો લક્ષ્મણ, વાક નથી કાંઈ મારો. હે લક્ષ્મણ વાક નથી કાંઈ મારો. સતી સીતાજી રથમાં બેઠા, સતી સીતાજી રથમાં બેઠા. લક્ષ્મણ હાક હારો. ઋષિ મુનિના આશ્રમ આવ્યા, આવ્યો ગંગા કિનારો રે લક્ષ્મણ, વાક નથી કાંઈ મારો. લક્ષ્મણ વાક નથી કાંઈ મારો. આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં મટે. એ ઓલી ભ્રમણા ભાગ્યા વિના, ભ્રમણા ભાગ્યા વિના રે આભો ના ફેરા નહીં મટે. આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં મટે, નહીં મટે, નહીં મટે.
કોયલડીને કાગરે રંગે રૂપે એક છે એક છે ઓલી કોયલ એની કોયલ એની કોયલ એની બોલી થકી ઓળખાય રે બોલી થકી ઓળખાય રે લખ 84 નહીં મટે આ આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે અને આ મીરાબાઈ નું ભજન છે. મીરાબાઈ કે છે બ્લેક કલર ના હોય બે કોયલ અને કાગ, પણ કોયલ જ્યારે બોલે ને ત્યારે ખબર પડે કે ઓહો, અને કાગડો બોલે તેમ થાય કે ઓહો કરો કરો, અને બોલી તો કુહુ કુહુ. હવેની કડી જે મીરાબાઈ કે છે સ્ત્રી તો બે હોય, સતી નારી અને ગુણિકા બે રંગે રૂપે એક છે. સતી નારી અને ગુણિકા રે, ગુણિકા એટલે બાજારું ઓરત. મને એક પ્રસંગ યાદ આવે છે, જ્યારે હવે સુરતાથી ભજન સાંભળો છો, કાંઈક આમાંથી લઈને જાવું. એક શબ્દ જો જીવનમાં અડી જાય તો તમારું જીવન સુધરી જાય ને અમારું મોત સુધરી જાય. કેમ ઓળખવી કે આ સતી નારી છે અને આ ગુણિકા બજારું ઓરત છે. સતી નારી અને ગુણિકા. પ્રસંગ ઈ યાદ આવ્યો કે એક વખત સવારનો પોર ધીરું કરી નાખો. મહારાજા ભર્તૃહરિ અને એની પત્નીનું નામ હતું સતી પિંગલા. નામ તો સાંભળેલું ને, ભરથરી ને પિંગલા. સવારનો 9 વાગ્યાનો સમય હશે અને આમ ઝરૂખામાં, રાજમહેલના ઝરૂખાની અંદર બને પતિ પત્ની આમ સિંહાસન ઉપર બેઠા છે. રોડ ઉપર એક સ્મશાન યાત્રા નીકળી. કોઈ મરી ગયું હતું, ગુજરી ગયું હતું, એટલે એની નનામી નીકળી હતી. રામ બોલો ભાઈ. એમાં હમણાં તો ગીતનો ઉપયોગ થાય છે એની અંદર. હે રામ હે રામ હે રામ હે રામ તું અંતર્યામી સબકા સ્વામી. રામ બોલો ભાઈ રામ. એટલે
સતી પિંગલાએ એના પતિ ભર્તુહરિને કીધું કે આ નાટક શું છે? અરે આને નાટક કયો છો? જોતા નથી કોઈ ગુજરી ગયું છે, એની સ્મશાન યાત્રા નીકળી છે, આગળ એક દોણી વાળો હાથમાં અગ્નિ લઈને જાય છે, પાછળ બધા આમ માથે બાંધેલું છે, એની મર્યાદા સચવાય, 4 જણા એને ઉપાડીને જાય છે. અરે એ તો મને ખબર છે કે કોકની સ્મશાન યાત્રા છે, પણ મહારાજા મારો પ્રશ્ન એ છે કે પાછળ એક સ્ત્રી એના ખુલ્લા વાળ પડતી આવે છે, બિચારી લોહીવાળી થતી આવે છે, એને ઠેસ વાગે છે અને રડતી આવે છે અને બહુ રાડો નાખે છે. એ નાટક શું છે? એ નાટક નથી, એનો પતિ ગુજરી ગયો છે, તો એ કેમ પાછળ જાય છે? ત્યારે સતી થવાનો રિવાજ હતો કે હમણાં એના પતિને સ્મશાનમાં લાકડા ઉપર સુવડાવી અગ્નિ દેવામાં આવશે, એનું અડધું શરીર બળી જાય પછી આ જે સ્ત્રી છે દોડી અને સળગતી ચિતા ઉપર જઈ પદ્માસન વાળી એના પતિનું ખોળામાં માથું લઈ અને પછી એ પણ બળી જશે એની સાથે. એને સતી કહેવાય, સતી થઈ કહેવાય. એટલે પિંગલાએ કીધું, સતી પિંગલાએ કીધું, મહારાજા એને સતી થઈ ન કહેવાય, એને સોસાઇટ કર્યો કહેવાય. આમ સતી થવાય? તો ભર્તુહરિએ પિંગલાને પ્રશ્ન કર્યો કે તો સતી કેને કહેવાય, ઈ તમે કયો. તો કે પતિના મૃત્યુના સમાચાર પત્ની સાંભળે કે મારો પતિ ગુજરી ગયો, જ્યાં ઊભી હોય કે બેઠી હોય ન્યાન્ય એના શરીરમાંથી પ્રાણ વયા જાય ને એને સતી કહેવાય. ઓહો, ભર્તુહરિને એમ થયું કે આવું બને, એટલે એને મનમાં નક્કી કરી લીધું કે આનો એક વખત પરીક્ષા કરવી છે કે મારી પત્ની સતી છે કે નહીં. પિંગલા એટલે થોડા દિવસ ને અમુક વીક વયા ગયા, અમુક મંથ્સ વયા ગયા, મહિના વયા ગયા. 6 મહિના પછી બધી વાત ભૂલાઈ ગઈ. પછી એના ભાઈ હતા, નાના ભાઈ ભર્તુહરિના, એનું નામ હતું વિક્રમાદિત્ય, વીર વિક્રમ, જેની વિક્રમ સંવંત ચાલે છે. જે ભૂત અરે વાત કરતો, ઓલા ઝાડવા ઉપરથી ભૂતને ખંભે, વિક્રમ ને વૈતાળની વાર્તાઓ તમે જોયે છે ટીવીમાં. ઈ વિક્રમ એનો નાનો ભાઈ ભર્તુહરિનો, એને કે હાલ આપણે 2 જણા 6 મહિના પછી કે જંગલમાં જાય. જંગલમાં ગયા પછી એને કીધું કે તારી ભાભીને ઘેરે જઈને સમાચાર આપ પિંગલાને કે મારા મોટા ભાઈ ઉપર કોઈ હિંસક પશુએ હુમલો કર્યો અને મારા ભાઈ મૃત્યુ પામ્યા. સતી પિંગલા માટે થઈ અને ભર્તુહરિ પરીક્ષા કરવા માટે નાના ભાઈને કહે, નાનો ભાઈ કે મારા ભાભી સતી છે, એને આવા સમાચાર ખોટા અપાય નહીં. તો કે મારે પરીક્ષા કરવી છે. હવે હું ભાઈ તરીકે નહીં, રાજા તરીકે હુકમ કરું છું કે તું જા. કાળો ઘોડો, બ્લેક કલરનો સાફો, બ્લેક કલરના કપડા, દૂરથી સતી પિંગલા જોઈ જાય છે કે આજે કંઈક એવી ઘટના બની હોય, નહીતર આ કાળા કપડા ને કાળો ઘોડો ને આ મારો દેર, આ મારો દિયર, આવી રીતે. એટલે પૂછ્યું શું છે હકીકત? એટલે નીચું મસ્તક રાખીને કીધું કે મારા ભાઈ ઉપર કોઈ હિંસક પશુએ હુમલો કર્યો છે અને મારા ભાઈ ગુજરી ગયા. સતી પિંગલા ઝરૂખામાં એમને ત્યાં એના શરીરમાંથી પ્રાણ વયા ગયા. એની નનામી તૈયાર કરી, એને સ્મશાનમાં લઈ જતા હતા. જંગલમાં ભર્તુહરિને ખબર પડી, રાજા ભરથરીને, કે મારી પતિએ દેહ છોડી દીધો. મારતે ઘોડે એ પણ સ્મશાનમાં ગયા, લાકડા ઉપર દેહને ગોઠવેલો અને કાનમાં જઈને કીધું, અરે સતી, હું ઓળખી ન શક્યો, સતી નારીને ગુણ ક્યાં, રંગે રૂપે એક છે. આ મારે એની વાત કરી. તમે તો સતી હતા, તમારી પરીક્ષા કરવામાં મેં મોટી બહુ ભૂલ કરી, પણ તમારા વગર હું જીવી નહીં શકું. સતી પિંગલા,
તમારો ને મારો પ્રેમ એક જન્મનો નથી, જન્મો જન્મનો છે. તમને યાદ નથી ભર્તુહરી કે મને કોક એવી પ્રભુની કૃપા છે કે મને 4 જન્મની વાત યાદ છે. એ એક જન્મની વાત કરું ને પછી પાછા ભજનમાં જઈએ. પેલા પેલા યુગમાં રાણી તું હતી પોપટીને અમેરે પોપટ રાજા રામના રે અમેરે પોપટ રાજા રામના વન રાતે વનમાં આંબલો રે પાક્યો તેદી સુડલે મારે અમને ચાચ રાણી પિંગલા પાપીડે મારા ઈરે પાપીડે મારા પ્રાણ જરિયાને તોય તું હાલી મોરી સાત રાણી પિંગલા દંડડા પાડો ખમ્મા પૂર્વ જન્મના સજવાસના આવી સતી નારીને ગુણકારે એ રંગે રૂપે એક છે સતી નારી સતી નારી 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 સતી નારી સેવા થકી ઓળખાય રે સતી નારી સેવા થકી ઓળખાય એ 184 નહીં મટે આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મટે ગુરુને પ્રતાપે મીરાબાઈ બોલિયો રે ગુરુને પ્રતાપે મીરાબાઈ બોલિયો રે એ દેજો મને સંતના ચરણે વાસ રે એ 184 નહીં મટે આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં મટે નહીં મટે. કોઈ પણ ભજન એમનેમ ન લખાય, એની પાછળ કંઈક ને કંઈક ઘટના હોય ત્યારે જ ભજન લખાતું હોય. એવી એક ઘટના બની રાજાશાહીનો સમય. રાજપીપળા ભરૂચ ને વડોદરાથી જવાય નર્મદા કિનારે, ત્યાં એક સતાર સાઈ એને અમારા ભાવનગરના મહારાજા સાહેબે રાજાશાહીની વખતમાં નિમંત્રણ આપ્યું કે સતાર સાઈ ભજન સારા લખે છે, બોલે છે, ગાય છે, આવો અમારે ત્યાં. જરૂર મહારાજ. નિમંત્રણ મોકલ્યું. સતાર સાઈ આવ્યા, કચેરી ગોઠવાણી, આમ બધા ટેસ્ટથી ખુરશીઓ ને બધા સોફા ઉપર બેઠા છે.
મહારાજા સિંહાસન ઉપર બેઠા છે અને નીચે ચોકમાં સતાર સાંઈ ભજન ગાય છે મારી જેમ. એમાં ઇન્ટરવેલ પડ્યો, આપણે હમણાં ચા પાણીનો પડ્યો ને, એમાં મહારાજા સાહેબે સતાર સાંઈને પ્રશ્ન કર્યો કે તમે ખાલી આ ભજન જ ગાઓ છો કે બીજું કંઈ કરો છો? અમને ઘણા વિદ્વાનો પૂછ્યો. સાઈડમાં કઈ કરો છો? સાઈડમાં અમને ઘણા કરે. એ રે એક જણો તો શાંતિથી હૂતો તો એક જણે કીધું શું કરો છો? તો કે આરામ. તો કે આરામ હરામ હે, ઉઠો, મહેનત કરો, પૈસા કમાઓ, પછી અરે પછી એકાદી ટુ વ્હીલ છે તો કે ના, તો કે એક સાયકલ લ્યો, પછી ઉઠો, વધારે મહેનત કરો, પછી એકાદું સ્કૂટર લ્યો, આરામ કરો માં, ઉઠો. તો કે ભાઈ આરામ કરવા દે નહીં યાર. તો કે નહીં, ઉઠો ઉઠો, આરામ હરામ હે, મહેનત કરો, પૈસા કમાઓ, પછી એક ફોર વ્હીલ લ્યો, એક બંગલો લ્યો, પછી બસ પછી આરામ કરો. તો કે એ તો અત્યારે જ કરું છું. તું જાને ભાઈ. વિદ્વાનના દીકરા એમ સતાર સાંઈને પૂછ્યું મહારાજા સાહેબે, ખાલી ભજન ગાઓ છો કે બીજું કઈ કરો છો? સતાર સાંઈએ જવાબ આપ્યો, જો આને ભજન કહેવાય. કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં કરું છું, ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. ન જાઉં કુમાર કે કદાપી, ન જાઉં ન જાઉં કુમાર કે કદાપી. વિચારી વિચારી વિચારીને પગલા ભરું છું. શું પૂછો છો મુજને હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હું શું કરું છું? બરાબર.